હેલો મિત્રો, કેમ છો? આજે અમે આવ્યા છીએ સુરતના ખાટુ શ્યામ મંદિરે। તો તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક કેટલું છે। આજે પબ્લિક બહુ જ વધારે છે, કારણ કે ઉત્તરાયણનો દિવસ છે એટલા માટે। અને બધા ગેટની રાહ જોઈ રહ્યા છે કે ગેટ ક્યારે ખુલે અને ક્યારે લોકો અંદર દર્શન કરવા જાય। મિત્રો, ધીરે ધીરે કરતાં અમે ખાટુ શ્યામના મંદિર તરફ પહોંચવા લાગ્યા છીએ અને ખરેખર તમે જોઈ શકો છો ટ્રાફિક બહુ જ વધારે છે આજે, અને નારાઓના ઘોંઘાટ પણ એટલો જ સાથે ગુંજી રહ્યો છે। બહુ જ પબ્લિક છે અને લાઈન વ્યવસ્થા સારી છે, પણ તો બી ટ્રાફિક તો છે જ તે, એટલે લાઈન વ્યવસ્થા થોડી સરખી દેખાતી નથી। પણ તમે જોઈ શકો છો કે કેટલું ટ્રાફિક છે। તો કેમ મિત્રો, તમે સાંભળ્યો ને ઘોંઘાટ? કેવો ઘોંઘાટ હતો! બધા એટલા જ બોલાબોલ કરતા હતા, સાથે સિસોટીનો અવાજ પણ આવતો હતો, અને બધાના સાથે બધાને હાથમાં એક એક મોરપીંછ અને એક એક ગુલાબ હોય જ, કારણ કે ખાટુ શ્યામની એ જ પ્રસાદી છે, એ જ ચડે છે તેમને, એટલા માટે બધાની હાથમાં એક ગુલાબ અને એક મોરપીંછ છે। મિત્રો, હું પણ ગયો જ હતો ખાટુ શ્યામના મંદિરે। તમને એમ થતું હશે કે આ મોઢું નથી બતાવતો તો શું નહીં ગયો હોય? ના, હું પણ તમારી સાથે જ મંદિર પર છું।
તો તમે જોઈ શકો છો મને ટ્રાફિક બહુ છે એટલા માટે હું મારું મોઢું નહોતો બતાવતો. તો મિત્રો ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. આ જુઓ મિત્રો ટ્રાફિક કેટલું બધું છે, કેટલું પબ્લિક છે. તો પણ અમે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ. પણ એ વાતનું દુઃખ છે કે હું તમને મંદિરનો અંદરનો વિડીયો હું નથી બતાવી શકતો, કારણ કે ત્યાં ફોન અલાઉડ નથી એટલા માટે. તો પણ તમે જોઈ શકો છો અંદરનો લુક આ પ્રમાણે છે. તો મિત્રો આ છે મારા મમ્મી અને તેમને પણ તિલક લગાડ્યું છે. અને બાજુમાં છે તે મારા મામા છે, તે પણ તિલક લગાવે છે. અને મને કે તું પણ કે લગાવી જ લેજે, એટલે મેં તો બધાની પહેલાં લગાવી લીધું હતું કારણ કે મને બહુ ગમતું હતું. તો તમે મને પણ જોઈ શકો છો.